આ જ્વેલરી શૂટમાં જેટલી વાર નથી લાગતી ને એટલી વાર કાઢવામાં ને પહેરવામાં. હા, સ્પેશિયલી બધું ગોઠવવામાં ને એમાં જ ખેંચાય નહીં. હો જોજે, મારી બેનને આવડતું નથી આવું કંઈ, પણ સ્પેશિયલી શીખ્યું. જો કેટલું મસ્ત છે. પેચ એક અલગ ના રહી. ઓકે, નાખ્યું. ને કાન એક એવી સેન્સિટિવ જગ્યા છે ને, આમ જ્યાં આટલા ઝુમખા જે છે ને એટલું ભારે હોય ને તો આમ દર્દ થાય છે. અત્યારે જો દુખી ગયા છે. એમ થાય કે કંઈ સપોર્ટ હોય ને તો મજા આવે. અને પાછળની જે શેર છે ને, જો શેર આમ ખુલ્લી કરજે પછી હમણાં. સોરી શેર છે આ જો આનોય ભાર વાળમાં લાગે. એવું નહીં કે આમ સપોર્ટ ના કરે, આ એ ભાર જ કરે એવું છે. ઊભી રે. કોઈ મારે કાન દુખી જાય ને પછી રાડે રાડ થાય. તમારે ધીમે ધીમે હાલે ધીમે ધીમે દુખે જ એટલું. પણ જો જ્વેલરી કેટલી મસ્ત છે, એકવાર જોઈ લો. આ છે ને દુલ્હન ક્યાંથી આવી છે ને, એ તો સાઉથ ઇન્ડિયાથી આવેલી છે. સ્પાર્કલ્સ બાય અર્ચના કરીને એક પેજ છે. એ લોકોને છે ને 1 મિલિયન જેટલા ફોલોવર છે. અને સાઉથ ઇન્ડિયાનો આખો થીમ છે, એટલે મેં પછી સાઉથ ઇન્ડિયન જો આ બ્રાઇડ કરે ને એવું કરેલું છે. અને જ્વેલરી એ બી બતાવું હમણાં. ટ્વિંકલને કંદોરો જ ગમ્યો છે બધા. મને કે કંદોરો રાખતું, કંદોરો રાખીને કરવું શું. ફાઇનલી એટલું હલકું ફીલ થાય છે ને. ઓ માય ગોડ. જો આ છે ને ઝાંઝરી અને છડા કહેવાય ને, એ છે. બહુ મસ્ત લાગે પગમાં. જો આવી રીતે બે છે. અને મને તો પહેલાં એમ હતું કે આ ગળામાં પહેરવાની હાંસડી ટાઈપ છે, પણ પછી મને ખબર પડી કે આ છડા છે. તું શું પેક કરે છે? શું અને શું કહેવાય કે મને ખબર. આને કહેવાય પાટલા. આને શું કહેવાય? આ એરિંગ. આને માથે અહીંયાથી અહીંયા નાખવાનું કંઈક કહેવાય, મને નામ નથી આવડતું. ગુજરાતીમાં હર કહેવાય. અને જો ટ્વિંકલે પેકિંગ કરી બતાવો કેટલું મસ્ત કામવાળી કરાવી. બધા સેટ એક એક બુટી આવી છે બાય ધ વે, પણ હમ લાવ્યા નથી કારણ કે એટલી બધી બુટી પહેરીને જાવું ક્યાં. કરવાનો મતલબ એ જ છે કે આમાં મને થોડા પૈસા મળવાના. એમાં આ છે મહેનત કરું છું બાકી. એને એવું લાગે છે કે એને પૈસા મળવાના છે. જો કરવા જવાનું છે મારે. ઓકે, હાલે તું પકડતો. સોરી, પકડતો. ચાલુ છે હવે. છે ને આ બેલ્ટ તો મારાથી નહીં નીકળે, પણ આટલી મસ્ત મસ્ત બંગડી છે ને, જો કાઢું છું. અને છે ને આમાં આ મીન્સ કે આ મેટલની છે અને આ કાચની છે. એટલે મેટલ ને કાચની હારે નહીં કાઢવાની, કાચની અલગથી કાઢવાની. બિકોઝ મેટલમાં તમે વધારે આમ જોર કરી શકો એમ, જો આવી રીતે. કાચમાં એવું જોર તમે ના કરી શકો, આમ નીકળવું પડે. એટલે જો કોરા હાથ થઈ ગયા ખાલી. પણ એ જે કંકુ વાળા કરે છે ને એ સારા લાગે છે. એવું હોય તો આ સાઈડ આવી જાય ને, મને બેલ્ટ કાઢી દેવું, ફોન લાઈટ. જો આ જ્વેલરી છે ને અત્યારે ચોમાસું હાલે છે, એટલે એને છે ને, જોકે આ એન્ટી ટાર્નિશ અને એન્ટી એલર્જીક છે જ્વેલરી બાય ધ વે, તો આને કંઈ થાય નહીં. પણ તોય અમારે રિટર્ન કરવાની હોય એટલે અમારે સાચવવી જ પડે. તો જો પહેલાં પહેરીએ પછી આમાં જ હોય, અને પહેરીને પછી આવી રીતે ગોઠવી જ નાખવી પડે. તમે આને પર્સમાં નાખો ને તો એ પર્સ ગંદુ હોય, ભીનું હોય, એટલે અમે છે ને રિસ્ક લેતા જ નથી. બધું પેક જ કરીએ. જો બતાવે તો આગળથી કેવું પેક થયું. અને જો આ જ્વેલરી હમણાં અમે પેક કરશું. અને અત્યારે ખડ તો ચોખ્ખું છે એકદમ. જો આવી રીતે પેક કરી દેવાનું, એટલે આમાં છે ને કંઈ ભેજ ના જાય ને એવું છે. એન્ટી ટાર્નિશ ને એન્ટી એલર્જીક છે, એટલે તમે પહેરશો ને તો બી તમને કાંઈ નહીં થાય. અને આને જ્વેલરીને પણ કાંઈ નહીં થાય. પણ ન્યૂ જ છે એટલે અમે રિસ્ક લેતા જ નથી કંઈ બી. આને પછી કંઈ ના કરી શકાય. જો કેટલી મસ્ત છે ને, બતાવું. જો આવી રીતે પેક કરવાની. અને આ જ્વેલરી જો એકવાર, આનો કલર જો, આની ડિઝાઇન જો, અને આની ક્વોલિટી જો કેટલી મસ્ત છે. અને બધું જ એટલું મસ્ત મસ્ત છે. જો આને જીતથી બતાવું છું. જો અને આ 3 હાર છે. તમે મારે હમણાં જોયા જ તમે પહેરાવી. જો આ કમરબંધ છે ને, કોકને કાઢી જ આપવો પડે. જો કેટલો મસ્ત છે. હવે આવો છે
મારી બેન કાઢે છે હમણાં, તમને કાઢીને બતાવે. જો એનાથી નીકળી જ ગયો છે. એમાં કોઈક જોઈએ તમારે હેલ્પ, ને બાકી એકલા ના થાય આ વસ્તુ. અને બતાવી દો. જો હાથી છે. ટેમ્પલ જ્વેલરી હોય ને એમાં છે ને ભગવાનના વાહન અને ભગવાનના જ ફોટા હોય ટેમ્પલ જ્વેલરીમાં. તો બધામાં એવું જ છે, તમે કોઈ પણ જ્વેલરી ઉપાડીને લો અને એમાં ભગવાન ન હોય એવું બને જ નહીં. લઈ તો સેટ બતાવું, જો બતાવું છું. એક તો આ બંગડી મેં કાઢીએ છે. જો આ એક નાનો સેટ છે ને, તો જો લક્ષ્મીમાં બેઠા છે વચ્ચે. પછી આ એક સેટ છે ને, એ સેટ વચ્ચેનો છે, એમાંય જો લક્ષ્મીમાં છે. ત્રીજા સેટમાં જોઈ લો છે લક્ષ્મીમાં. અને આની પહેલાંનું અમે કર્યું ને શૂટ, એમાં અમે આ રીતે નથી કર્યું, પણ એમાંય છે ને રામ અને સીતાના આખા લગ્નનું સંમેલન છે એની અંદર, રામ અને સીતાનું. અને હજી અમે ત્રીજી જ્વેલરી પહેરીને એમાં મોટા લક્ષ્મીમાં બેઠેલા છે, તો એ પણ હું બતાવીશ. અને એનો કમરબંધ છે ને સૌથી એપિક છે એકદમ, તો એ તમને બતાવીશ. જોઈ લેજો આ ટ્વિંકલ જો કમરબંધ, એને એટલો ગમે છે ને રાખી લેશે. સામે જો તો હા હા, એ મસ્ત લાગે છે. ખબર તો બહુ જ મસ્ત લાગે ટ્વિંકલ તને. હું તો મહારાણી જ છું. બહુ મસ્ત લાગે છે. કઈ નહીં, જો તો હવે અમે આવી રીતે પેક કરશું. જો આ છે ને પોલિથીન વાળીને પેક કરશું. મને ગમે છે એટલે અમુક લોકો છે ને આવી વસ્તુ આવી હોય ને તો સરખી નો સાચવતા હોય, પણ અમે તો આમ ઘરની હોય ને એમ જ સાચવીએ. એટલે કંઈ નહીં, તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. અમે તો આ બધું સમેટીને જતા રહીશું. આપણે મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં.